પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે એક ઈસમની ધરપકડ કરતી કરજણ પોલીસ। ઉત્તરાયણ પર્વમાં ચાઇનીઝ દોરીને લઈ અનેક લોકો દોરીનો ભોગ બનતા હોય છે, જેને લઈ અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે। જેને લઈ ચાઇનીઝ દોરી અને ટુક્કલ ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં કેટલાય લોકો ચોરી છુપીથી દોરી અને ટુક્કલનું વેચાણ કરતા હોય છે, જેને લઈ પોલીસ દ્વારા આવા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે। જે અંતર્ગત કરજણ પોલીસને મળેલ બાતમીના આધારે કરજણ પોલીસે તાલુકાના ભરથાના ગામે ચાઇનીઝ દોરી લાવી છૂટક વેચાણ કરતા હોવાની હકીકતને લઈ પોલીસે તપાસ કરતા ગામનો ઈસમ નામે હેમરાજસિંહ ભૂપેન્દ્રસિંહ અટાલિયાના ઘરે તપાસ કરતા 30 જેટલી ચાઇનીઝ દોરીની રીલ ઝડપાઈ હતી। પોલીસે 30 જેટલી રીલો કિંમત 6000નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।